હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણી યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે જીરુના બિયારણ વિશે ખાસ ચર્ચા કરવાના છીએ અને પ્રાઇમ ટેકનોલોજીનું જે જીરું આવે છે તે કઈ જાત છે અને તે પ્રાઇમ ટેકનોલોજીનું જે જીરું છે તેમાં શું તફાવત છે અને અન્ય જે આપણે જે વેરાયટી છે જે ગુજરાત 4 છે અને તેમાં અને આમાં શું ફરક છે અને જે આ પ્રાઇમ ટેકનોલોજીનું જે જીરું છે તેમાં શું છે ખરેખર પ્રાઇમ ટેકનોલોજી એટલે શું। તો જીરુની અંદર મિત્રો હાલ બે જાત છે, એક ચેતક અને બીજું છે તુલસી પ્લસ। મિત્રો વિડીયો આખો પૂરો જોતા પહેલાં આપણી ચેનલની અંદર જો તમે નવા હો તો ચેનલને ખાસ લાઇક કરી શેર કરી મિત્રો સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો અને મિત્રો જે ઓલ બેલ આઇકનનું જે નિશાન જે ઘંટડી છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણે અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો। મિત્રો આપણી યુટ્યુબની ચેનલની અંદર ખેડૂતલક્ષી માહિતી આપવામાં આવે છે અને મિત્રો એકદમ જે આપણા જાત અનુભવ જે હશે તે જ માહિતી હંમેશા આપણે શેર કરવામાં આવે છે આપણા યુટ્યુબ ચેનલ માધ્યમથી। તો ખેડૂતોને કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય અને ઉપયોગી હોય માહિતી તેવી જ મિત્રો હંમેશા માહિતી આપણી ચેનલમાં આપવામાં આવશે, જેથી કરીને કોઈ જે ખેડૂતોને નુકસાન આવે અને કોઈ ભ્રામક માહિતી આપવામાં આવે એવી કોઈ જાતની આપણી ચેનલની અંદર માહિતી આપવામાં આવશે। હંમેશા મિત્રો સચોટ સાચી અને સારી જ માહિતી હંમેશા આપણી ચેનલની અંદર આપવામાં આવે છે। તો મિત્રો પ્રાઇમ ટેકનોલોજીનું જીરું એટલે શું, આપણે મુદ્દાની વાત કરીએ। પ્રાઇમ ટેકનોલોજીનું જીરું એટલે શું? હવે મિત્રો બે જાત મેં તમને કીધી, એક ચેતક અને બીજું છે તુલસી પ્લસ। હવે આ બે જાત જે એવી છે કે તેની અંદર ઘણો બધો ડિફરન્સ છે, જે ગુજરાત 4 ને આપણે જે આવે છે વેરાયટી તેનાથી અલગ છે। હવે મિત્રો પહેલાં આપણે 2 નંબર જીરું વાવતા તો મિત્રો તેમાં ઉગાવો બહુ જોરદાર આવતો, સારો ઉગાવો આવતો, પણ મિત્રો તે ખેડૂતના ઘરમાં આવે કે ના આવે તેનું કાંઈ નક્કી ન હતું, વાની થઈ અને ઉડી પણ જતું સુકાઈને। તો હવે આ જે પ્રાઇમ ટેકનોલોજીનું જીરું છે તેની અંદર શું ફરક છે? તો મિત્રો આ જે જીરું છે તે 2 મણ કે 5 મણ કે 7 મણ તે જીરું થાય તે એક તો પહેલી વસ્તુ તો તે જીરું છે તે બદલતા વાતાવરણની અંદર તે સક્ષમ છે। મિત્રો વાતાવરણ આ છેલ્લા 2 વર્ષથી જે જીરુની અંદર વાતાવરણ બહુ અપડેટ થાય છે, તો તે બદલતા વાતાવરણની અંદર તે સક્ષમ છે, એટલે કે તે વાતાવરણની અંદર તે ટકી રહે છે મિત્રો। અને આ જે બીજી અન્ય જે જાત છે તે મિત્રો સુકાઈ જાય છે અથવા તો તે સુકારો જલ્દી આવી જાય છે, તો આ એક ટકાઉ છે। બીજી વસ્તુ મિત્રો આ જે પ્રાઇમ ટેકનોલોજીનું જીરું છે તે થોડુંક મોંઘું જરૂર આવે છે, પણ તેની સામે તે જીરું જે ઓલું જે આપણે નાખતા હોય જીરું બરાબર બીજી અન્ય વેરાયટી તેનાથી ઓછું નાખવાનું તો પણ ઉગાવો તેના જેટલો જ આવે છે। અને મિત્રો પ્રાઇમ ટેકનોલોજીમાં શું છે કે તેની અંદર મિત્રો કોઈ પણ જાતની દવાનું ભેળસેળ આપણે કરવાનું રહેતું નથી, તે કંપની થ્રુ જ મિત્રો આવે છે, તેમાં પટ દીધેલો જ આવે છે પહેલેથી ઓલરેડી, એટલે એ કોઈ પણ જાતનું આપણે તેની અંદર મિક્સ કરવાનું રહેતું નથી, દવા ડાયરેક્ટ મિત્રો ઓરણીમાં જ નાખવાનું, સીધું વાવી જ દેવાનું। અને બીજી વસ્તુ કે આ જે જીરું છે તે મિત્રો તડકો હોય કે કેમ કે આપણે જ્યારે વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો તપ વધારે હોય છે, જે જીરુંને તપ માફક આવતો નથી, ઠંડીનું વાતાવરણ વધારે માફક આવે છે, જેટલી મિત્રો ઠંડી વધારે હોય તેટલું જીરું વધારે ઉગે છે। પણ મિત્રો આ જે પ્રાઇમ ટેકનોલોજીનું જે જીરું છે જે આપણે નામ આપ્યા 2 જીરું બરાબર, એક તુલસી પ્લસ અને બરાબર, તો તે જીરું છે તેની અંદર ફાયદો એ છે કે તે એક ધારું ઉગી જાય છે મિત્રો, વાવ્યા પછી વાવેતર કર્યા પછી તે સીધું ઉગી જતું હોય છે, અને તપ હોય કે તડકો વધારે હોય તો તેની અંદર પણ ભેગું જીરું ઉગી જાય છે, એક સાથે ઉગાવો નીકળે છે અને સારો ઉગાવો નીકળે છે। અને બીજી અન્ય જાત છે તેમાં શું થાય છે મિત્રો ધીમે ધીમે જીરું ઉગા રાખે છે અને 1 મહિનો સુધી મિત્રો જીરું કન્ટિન્યુ ઉગાવો રહે છે, અને આમાં મિત્રો શું થાય છે એક ધારો ઉગાવો થાય છે। બીજી વસ્તુ અન્ય જે જીરું છે તેની અંદર શું પ્રોબ્લેમ આવે છે, તે ઉગાવવામાં પ્રોબ્લેમ આવે છે અને તે તડકો કે વધારે હોય બદલતું વાતાવરણ હોય તેની અંદર ઉગાવવામાં તે સક્ષમ નથી એટલું, પણ આ મિત્રો જે તપ કે હોય તો તેની અંદર ઉગાવો સારો રહે છે। તો મિત્રો આજે મેં 2 તમને જાત આપી, જે જાત ખરેખર વાવવા જેવી છે, તે મિત્રો થોડુંક મોંઘું છે લેવામાં, આપણે લેવા જઈએ તો ઓલી જાતથી આ મોંઘું છે, પણ મિત્રો આમાં એક ફાયદો એ પણ છે કે ઉગી તરત જાય છે। અને મિત્રો જે બદલતું વાતાવરણ છે તેની અંદર આ જીરું છે તે ખરેખર માફક આવે છે,
તો મિત્રો આ જીરુંનું જે મેં તમને કીધું તે જીરુંની ભલામણ છે કે આ જીરું વાવશો, કેમ કે આની અંદર પ્રાઇમ ટેકનોલોજીનું છે અને આની અંદર ઘણા બધા ફાયદા છે અન્ય જીરુંથી. અને મિત્રો બગડવાના ચાન્સ પણ ઓછા રહે છે, અન્ય જીરુંથી ઓછા રહે છે. અને મિત્રો જે બદલતું વાતાવરણની અંદર આ તે સક્ષમ રહે છે અને ટકી રહે છે. એટલે મિત્રો આ જીરું મેં પણ વાવેલું છે અને આ મારો ખુદનો પણ અનુભવ છે અને સારી વેરાયટી છે. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું. તો મિત્રો બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. તો મિત્રો જય શ્રીનાથ મહાદેવ, મળીએ આગલા વિડીયોમાં. મિત્રો ત્યાં સુધી રજા આપશો.